ભરિભુવન ઘોર કઠોર રવ રવિ. અવાજ સાંભળીને રવિ, રવ અને રવિ સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં જતા હતા, એ દક્ષિણમાં ઉપડી ગયા. ગોળા ભડકી અને આખા રથને તાણી ગયા દક્ષિણમાં. એ દક્ષિણને સંકેત હતો. રાવણને સંદેશો હતો કે આવશે દક્ષિણમાં. આજ સૂર્યનો રથ આવ્યો, કાલે ધર્મ રથવાળો આવીને ઉભો રહેશે. અને તેથી તારા કુળમાં કોઈ પાણીનું ટીપું પાનારા નહીં. ભરિભુવન ઘોર કઠોર રવ રવિ બાજી તજી માર્ગ ચલે ચિક્કર હિ દિગ્ગજ. દિગ્પાળો જે હાથીના દિશાઓના છેડા પકડીને જે ઉભા હતા હાથીઓ, એ આમ ચકરાવે ચડી ગયા. ચિક્કર હિ દિગ્ગજ, માથા પછાડવા લાગ્યા. આ શું છે? ચિક્કર હિ દિગ્ગજ ડોળ. અહીં મહી કોણ, કમાટ, અહીં શેષ, આ બધા હલવા લાગ્યા. આખામાં બધું ભયંકર. પણ સુર અસુર મુનિકર કાન. મુનિઓ, દેવતાઓ અને અસુરો કાન ઉપર હાથ દઈ ગયા. આ કડાકો છે ને. સુર અસુર મુનિકર કાન દીને, અને કાન ઉપર હાથ રાખીને સકલ વિકલ વિચાર, બધા વિકલ્પનો વિચાર કર્યા. શું એમાં તુલસીદાસજીએ જાહેરાત કર્યો, ચિંતા કરોમાં કો દંડ ભન જેવું મારા હરિએ ધનુષ તોડી નાખ્યું છે. તુલસી જયતી વચન અને ત્રિભુવનમાં જય જયકાર થયો. બોલો રામચંદ્ર ભગવાન જય. પણ આ તો રામચરિત માનસનો ધનુષ બન, કવિતાવલી રામાયણનો ધનુષ બન તુલસીદાસજીએ જે જળજનક બનાવી છે. ત્યાં તો ડિગતી પૂર્વી અતિ ગુરવી સર્વ પબ્દ સમુદ્ર સરજાલ બધીર તેહિકાર વિકલ દિગપાલ ચરાત દિગ્ગયન નરખરત પરત દસ કંદ મુખ બળ સુરવિમાન હિમવાન ભાનુ સંઘટ. શું દ્રશ્ય સર્જાયું! ગામડાનું ટેબલ હોય, ચારે પાયા હરખા ન હોય. જૂનું ટેબલ હોય, એકાદો પાયો ઓછો, આમ જરા કડો ત્યાં, એના ઉપર ઘી, દૂધ, છાશ અને બધાના ટોપ ભરી ભરીને મૂક્યા હોય. અને એમાં કોક છોકરું ખાલી એક પાયો આમ ખેંચે તો એ બધા જ ટોપ છલકાવા માંડે. એમ રામે જ્યાં ધનુષને થોડુંક આમ સામાન્ય રીતે છોકરાને જેમ પકડ્યું, ત્યાં તો આ ધરતી ઉપર જેટલા સરોવરો, જેટલી નદીઓ, જેટલો એ બધા ખળખળીનું જેમ બૂટ ઢોળાય, બધું ઢોળાવા લાગ્યું. ત્યાં તો દિગતી ગુરવી ગુરવી સર્વ પબ્દ સમુદ્ર જાલ બધી. પાતાળના નાગ દેવતાઓ બેરા થઈ ગયા. ત્યારથી હજી બેરા છે, હજી ઢાંક ખુલી નથી. એમ કે સર્પોને કાન નથી. સર્પો એ તો ઓલો વાદી આમાં બોલે એટલે એ હલે છે, એવી પણ એક માને. બાકી એને હમણાં યા રામે તોડ્યું ને ત્યારથી ધા નિપટ બધી. દિગતી ઉર્વી અતિ ગુરવી પરત શબ્દ સમુદ્ર જાલ બધી. ઈ સમયને માલિપા, ઈ સમયની માલિપા ડાલ બધી. નવકુળ નાગ બેરું થઈ ગયું. અને શેષનારાયણ પણ બેરા થઈ ગયા. શેષનારાયણ જો રામકથા સાંભળતો હોત ને તો આમ હલવા માંડે તો જગતનો લય થઈ જાય. એટલે એને સાંભળ્યું જ નથી. દિગ્પાળો ચરાચર વિકલ થઈ ગયો. આખું વ્યાકુળ બધું કાંઈ હરખું જ ન રહે. દિગતી ઉર્વી અતિ ગુરવી સર્વ શબ્દ સમુદ્ર સરજાલ બધીર તેહિકાર વિકલ દિગ્પાલ ચરાચર દિગ્ગયંદ લડક ખડક. ઉપરની દિવાલે ગાયર કરવા માટે કોઈ પુરુષ ચડ્યો હોય, એમના ઘરની કોઈ સ્ત્રી કુટુંબની, એ ત્યાં વાટ જોતી હોય, છબલામાં હુંડલામાં ઓલું લઈ અને આમ નિહાણી ચડે અને એમાંથી નિહાણીનો પાયો આમ જરાક છટકે અને ઉપરથી જે પડે એમ દિગ્ગયંદ લડખડાટ. દિગ્પાળોના હાથીઓ જે હતા એ ગોટો વળી ગયા. એના દાંત એની છાતીમાં પડાઈ ગયા. દિગ્ગયંદ લડખડત પરત આને
સાહેબ આ ધમાકો એવો બન્યો, એવો ધમાકો બોલ્યો કે રાવણ લંકાના રાજ્ય સિંહાસન ઉપર બેઠો હતો અને કડાકો ત્યાં સાંભળ્યો, દિગ્ગયંદ લર ખરત પરત દસ કંધ મુખ ભર. રાવણ આમ મોઢા પર ખાબક્યો, દસે માથે આમ પડ્યું. રાવણને બે ત્રણ અનુભવો બહુ ખરાબ થયા. એક તો અંગદે જયારે થપાટ મારી રાજમાં ત્યારે ગોટો વળી ગયો, નીચે પડ્યો, દડતો 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 દસે માથા આમથી આમ આડાવડા હાથ થઈ ગયા, 20 હાથનું કઈ ઠેકાણું નહીં, આમ ને પડતો. અને આ ધનુષ તૂટ્યું, પરત દસ કંધ મુખ ભર. હવે મોઢું રાવણનું પૃથ્વી ઉપર અને ભૂમિએ તેથી કીધું કે દશાનંદ સમજી લેજે, મારી દીકરીના ઘર ઉપર હાથ નાખ્યો હતો. હજી તો ધનુષ તૂટે છે, પણ જદી એ ધનુષ ઉપર જયારે પ્રતંચા કરશે, લહલહાટ ધનુબાણ કદી ઉછળે જાગ જંબાણ જથમાન માં જધર ધણબાજથી શીશ ઉડે ને ફેલાણા રક્ત ધર રધી દળ ફેલિયા અને બાપડા હાથીને અશ્વ ડૂબે. પ્રબળ ઘોર ચપાટે કેળ ભંધર પડે એમ સર કઈક ના ઢૂંઢ પડ્યા. સામ સામા ભળે વીર સંગ્રામ અને સોય દસ બાંધી મેઘ ચડિયા. આપણો કવિ, કુંભળનો કવિ રાવણ મુખ ભર કર્યો. હવે એક મત એવો છે કે રાવણ ત્યાં ધનુષ તોડવા પણ ગયેલો. સંદર્ભ, રાવણ બાણ છોડ નહીં ચાપા. રાવણ અને બાણાસુર પણ ધનુષને અડી નહોતા, એટલે ત્યાં હતા. પણ આ ધનુષ તૂટ્યું ત્યારે જે ખળભળાટ, આટલે સુધી આની અસર તો ત્યાં સ્થાનિકમાં તો કેવી કે રાવણ જે સિંહાસન ઉપર બેઠો ત્યાંથી ઉલડીને મૂક ગયો. ત્યારે વિડીયો નહોતો, નહીં તરી ફોટો આજ આપણી પાસે હોત કે કેમ કેમ ફોટો કરી તરત જ તરત વાયરલ થયો હતો. પછી રાવણ પડ્યો. હવે દિગ્ગયમ નરખરત પરત દસ્કંદ મુખ સુર વિમાન. દેવતાઓ વિમાનમાં બેસી બેસી અને આ ધનુષ ભંગની લીલા જોવા આવ્યા હતા. સાહેબ એમાં કડાકો થયો, પાયલોટો વિમાનને હલાવવાનું ભૂલી ગયા. બધા જ વિમાનો પરસ્પર અથડાવા માંડ્યા. ગ્રહો નક્ષત્રો બધા, આખું આકાશનું ખગોળ બદલી ગયું મારા બ્રહ્મની પાસે. વિમાન હિમવાન, દેવતાઓના વિમાનો અથડાવા માંડ્યા. ટ્રાફિક જામ થાય પછી કંટ્રોલ ન રહે, ઓલો આને અથડાય, ઓલો છકડાને અથડાય, મોટરસાયકલ વાળો ઉડી જાય ને આમ થઈ જાય ને એમ બધા આકાશમાં ટ્રાફિક જામ અને અથડામણ થઈ. પણ સુર વિમાન, દેવતાઓના વિમાનો અથડામણ. અને પછી સુર વિમાન હિમવાન. હિમવાન એટલે ચંદ્ર, ચંદ્ર નક્ષત્રો. સુર વિમાન હિમવાન ભાનુ સૂર્ય સંઘટત પરસ્પર. આ બધા ગ્રહો નક્ષત્રો એની ગતિ ચૂકીને એકબીજાની સાથે અથડાવા માંડ્યા. સાહેબ સુર વિમાન હિમવાન ભાનુ સંઘટત પર ચોકે બિરંચી. હરિયો પૂર્ણમદ પૂર્ણમિદમ. બ્રહ્મલોકમાં બેઠા બેઠા પોતાનો સ્વાધ્યાય કરતા વૃદ્ધ આપણા પિતામાં બ્રહ્મા વેદ ભણતા હતા. એને કાને આ વાત થોડાની તુલસી લખે છે. આ તો આમ પડમાં આવીને ગાવા જેવું છે સાહેબ. આવું વિમાન હિમવાન ભાન સંગ ચોકે બિરંગી. પિતામહને થયું કે મારી સૃષ્ટિમાં શું થયું. પહેલી વાર નીલ આર્મસ્ટ્રોંગે જ્યારે ચંદ્ર ઉપર પગ મૂક્યો ત્યારે કોક આપણે ત્યાં વૈજ્ઞાનિક બોલ્યો કે મારા ચાંદ ઉપર કોણે પગ મૂક્યો છે, આ કોણે વિક્ષેપ કર્યો, એવું કે નિવેદન આવ્યું. ચોકે બિરંગી. બ્રહ્માજી ચોંકી ગયા.
આ શું થયું? હું સર્જનનો દેવતા છું. આ સંહાર એના દેવતા શિવ છે, અને અત્યારે સંહારનો સમય નથી થયો. અને આ સંહાર કોણે કર્યો? બ્રહ્માજીએ સનત કુમારોને કહ્યું. સનકાદિકો બ્રહ્મ ભવનમાં રહે છે. દેખત બાલક બહુ કાલીના, એ દેખાવમાં નાના છે પણ બહુ કાળના, ઉંમર લાયક. સનત કુમારોને કહ્યું માનસ પુત્રો છે, કૈલાસનો સંપર્ક કરો. મહાદેવને પૂછ્યું કે શું થઈ રહ્યું છે? અને સંપર્ક કર્યો. પાર્વતીએ સંપર્ક ઝીલ્યો કે મહાદેવી, પિતામાં બ્રહ્મા પૂછાવે છે કે આ બ્રહ્માંડમાં શું રહ્યું છે? ભગવાન શિવજી ક્યાં છે? તો કે તો ધ્યાનમાં બેઠા છે. કે એને જગાડો, આ શું થઈ રહ્યું છે? તુલસીદાસજી લખે શંકર સાહેબ અને મહાદેવને જગાડ્યા કે આ બધું શું થઈ રહ્યું? અને મહાદેવે જોયું ત્યાં તો જટા કટાક્ષ કિશોર ચંદ્રશેખરે ધરાધરેન્દ્ર નંદિની વિરાટ બંધુ બંધુ પુરતિ ગંગ સંતતિ પ્રમોદ માન માન કૃપા કટાક્ષ ધોરણે નિરુદ્ધ દુઃખ ભગવાન શિવજી સાવધાન થઈ ગયા. બધું શું થયું? ચોકે બિરંજ શંકર સહિત કોલ આમટ આઈ કલમન કુરમાન મત્સ્યન, ધરતીના બધા ચકાણે એ બધા આમ કસમસી ગયા. આ શું થયું? બ્રહ્માંડ જબ હી રામ શિવ ધન ધર્યો, જબ હી રામ શિવ ધન ધર્યો, જબ હી રામ શિવ. ત્યાં તો પ્રભુ દો ચાપ ખંડ મહી ભગવાને ધનુષના બે ટુકડા, છોકરું જેમ મલોખાના બે ટુકડા કરી અને ફેંકી દે એમ બે ટુકડા ધરતી ઉપર ઘા કર્યો. આખી દુનિયામાં ખબર પડી. જય જયકાર થયો છે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. બે ધનુષ આમ તોડી નાખ્યું, વચ્ચેથી તોડ્યું છે. એના કેટલાય કારણો એક વખત હું કહેતો હતો, પણ અત્યારે વચ્ચેથી જ ધનુષ તોડ્યું. વચ્ચેથી એટલે સવારના મોહુજણામાં નથી તોડ્યું અને રાતે સંધ્યા ટાણે. નહીતર અભિમાની રાજાઓ એમ કે અમે ક્યાં જોયું હતું, કોણે તોડી નાખ્યું, કેટલા ભેગા. એટલે બપોરના મધ્ય ભાગે ધનુષ તોડ્યું. રાજાઓની સભાની વચ્ચે તોડ્યું. લંકામાં નથી તોડ્યું, અયોધ્યામાં નથી તોડ્યું. મધ્ય લીલા મિથિલાની ચાલે છે ત્યાં મધ્યમાં તો. આકાશમાં નથી તોડ્યું, સ્વર્ગમાં, પાતાળમાં, પૃથ્વી પર લીલા છે માટે મધ્યમાં તોડ્યું. શેરડીનો હાંઠો કોક લઈ, આપણો ગામડાનો ખેડૂત આવે અને બે છોકરાઓ દોડે, બાપા બાપા શેરડી આપો, તો આમ માથેથી ન તોડે. ઘડી વખત બેઠો બેઠો એ શેરડીનો હાંઠો આમ પોતાના ગોઠણ સુધી લગાડે, આમ કરીને બે ટુકડા કરે. એમ ભગવાન રામે ધનુષને આમ કટી ભાગની સાથે પેલું કરી અને અભિમાન સંયમથી જ તૂટે. કટી મેકલા સંયમથી જ અહંકાર. આમ બે ટુકડા નાખ્યા છે. એ વખતે કોકે ધનુષના ટુકડાને કીધું કે રામના હાથમાં જવાથી શું ફાયદો થયો? તોડી નાખ્યું ને. રોજ કહેતા હતા રામના હાથમાં જવું છે, શું ફાયદો? એના હાથમાં એને તોડીને પેલા કીધું કે એ તો તમારા અર્થો છે બધા. એને તોડ્યું ન હોત તો વળી કોક પાછો દૂર ચડાવી અને મને બંધનમાં નાખત. રામે મને મુક્ત કરી દીધો છે. અરે બોલે એ તો ઠીક છે, મન મોદક છે, આપો, આપે ને તમને મનાવી. પણ ટુકડા કરી નાખ્યા ને, એકમાંથી બે કરી નાખ્યા ને. ધનુષે કીધું અમને કર્યા નથી બે, અમે જાણી જોઈને બે થઈ ગયા. કારણ કે અમારે બેને એક કરવા છે, સીતારામને એક કરી દે માટે અમે બે થયા. હવે એ તો બધા ઠીક છે, મન મોદક છે, પણ આમ તોડીને આમ હાથમાં તો નથી રાખ્યા, નીચે ફેંકી દીધા. કારણ કે તમારા આંખ હોય તો જુઓ તો ખરા. એને નીચે ફેંક્યા દૂર, એના ચરણમાં પડ્યા છે. આવા સુંદર અર્થો સંતોએ બતાવ્યા છે. ધનુષ ભંગ થયો. જાનકીજીએ જયમાળા પહેરાવી અને પછી જય જયકાર. વિશ્વામિત્રજીએ જનકને કહ્યું કે ધનુષ તૂટ્યું એટલે લગ્ન થઈ ગયા. લક્ષ્મણજી કહ્યું મહારાજ માફ કરજો, લગ્ન તો પુષ્પ વાટિકામાં જ થઈ ગયા હતા સાહેબ. આ બધી ઔપચારિકતા છે, આ તો બધું. બાકી બંને એક જ. અને પછી દૂત પત્રિકા લઈને અયોધ્યા ગયા. મહારાજ દશરથજી મોટી જાન લઈને આવ્યા છે. અને પછી ઘડિયા તોરણ ને ઘડિયા લગ્ન તુલસીદાસજીએ લખી નાખ્યું. મંગળ મૂલ
માક્ષર શુક્લ પંચમી રામના વિવાહની તિથિ. ગોરજ વેલા રામનો વરઘોડો નીકળ્યો છે જનકપુરમાં. સાક્ષાત કામદેવ ઘોડો બનીને આવ્યો છે. તુલસીદાસજીએ કામનું વર્ણન કર્યું છે. તમામ દેવતાઓ રામના વ્યાહમાં બારાતી બન્યા છે. જેને જેટલા જેટલા નેત્રો હતા એ નેત્રો ભરી ભરીને રામના રૂપના દર્શન કરે. બ્રહ્માજી પ્રસન્ન છે કે મને 8 આંખીઓ મળી, પણ કાર્તિક એના કરતા વધારે પ્રસન્ન કે તમને પિતામાં 8 છે, મારે તો 12 આંખ્યું છે, 6 મુખ છે. શંકર કે વાતું નહીં કરો, મારે 15 આંખ્યું છે સાહેબ, 5 મુખની. આમ બધા. અને ઇન્દ્રને એમ થયું કે ગૌતમ ઋષિએ મને શ્રાપ આપ્યો કે તારા શરીરમાં 1000 છિદ્રો થઈ જશે, તે જે ભૂલ કરી. ઇન્દ્ર જ્યારે ધ્રુજી ગયો ત્યારે ગૌતમે કહેલું કે જ્યારે રામના વરઘોડામાં તું દર્શન કરી ત્યારે તારા શરીરમાં 1000 છિદ્ર એ આંખો બની જશે અને 1000 નેત્રથી તું રામના, આજ પુરંદર સમાન કોઈ ભાગ્યશાળી નથી. 1000 નેત્રોથી રામના દર્શન કરે છે. પોખણા થયા પ્રભુના વિવાહ મંડપમાં દેવતાઓને, બ્રાહ્મણોને, સંત સાધુઓને વિનય પ્રણામ કરી રામજી બેઠા. 8 સખીઓ જાનકીજીને લઈ આવ્યા છે. એક બાજુ વશિષ્ઠજી, એક બાજુ શતાનંદજી, બંને કુળના ઉપરોહિતો વેદ વિધિથી અને લોક વિધિથી વિવાહની વિધિ કરાવે. એક પછી એક બહુ લાંબા લાંબા પ્રકરણો છે. સીતારામના સિંદૂરદાન થયું, હસ્તમેળાપ થયું, વાવરી થતી હતી ફેરા. ત્યારે વશિષ્ઠજીએ જનકને બોલાવ્યા. મિથિલાપતિ, હા પ્રભુ, મેં સાંભળ્યું છે આપની દીકરી, નાના ભાઈ કુશકેતુની 2 દીકરી. હા પ્રભુ, તો અમારા 3 રાજકુમારો કુંવારા છે. ઉર્મિલા લક્ષ્મણ સાથે પરણાવી દો. નાના ભાઈની 2 દીકરી શ્રુતકીર્તિનો માંડવી ભરતજીને, શ્રુતકીર્તિ શત્રુઘ્નના. બાપજી આના જેવું બીજું કહ્યું. એ બધાને વ્યાહ સાજ સંવાર્યું અને એક જ મંડપમાં 4 દંપતીઓના ફેરા થયા છે. બહુ સુંદર વર્ણન કર્યું છે લગ્નનું, આધ્યાત્મિક અને ભૌતિક બંને. વિવાહ વિધિ પૂરો થયો. જાન રોકાણી છે. ઘણા દિવસો જાનને રોકાવવું પડ્યું એવું લખ્યું છે. અને ત્યાં તુલસીદાસજીનો એક મત એવો પણ છે કે ઘણા દિવસો, કારણ કે એક દિવસ જનક રાજા રોકી દે, સુનૈના રોકે, શતાનંદ રોકે, જનતા રોકે, મંત્રી ને આજે નહીં જાઓ, આજે સ્નેહના દુરડાથી જાન બંધાઈ ગઈ. એ દરમિયાન માનો 1 મહિના જાન રોકાણી. એમાં રામને જાનમાં જેટલા રામની ઉંમરના છોકરાઓ અયોધ્યાથી આવ્યા હતા, એણે જનકપુરમાં 1 કન્યા ગોતી લીધી. આ સમૂહ લગ્ન ત્યારથી શરૂ થયા છે. આના પેલા છે. અને મહારાજ દશરથ અને જનકે બંનેને હા પાડી કે જેને જો કન્યા પુરુષ ગમે એના લગ્ન. કારણ કે રામની સાથે લગ્ન થાય ને ત્યારે બધાના વરા ઉધરી જાય. બાકી રામની સાથે ન જોડાઈએ ત્યારે આદર્યા અધવચ રહે આપણું બધું. એમ બધાના જોડીઓ જામી છે. મહિના પછી વિદાયની વાત થઈ અને આટલા સમયથી આનંદમાં મિથિલા હતી. એ બધાની આંખોમાં આંસોડાના પૂર આવ્યા. અમારી જાનકી જાય, અમારી ઉર્મિલા જાય. વિદાયના સૂર શરણાઈઓએ છીડ્યા છે. જનકપુરમાં કોઈ રાતે સૂઈ ન શક્યું. સવાર પડે છે. 4 ભાઈઓ અંતઃપુરમાં સુનૈનાજીને પ્રણામ કરવા ગયા છે. રામની મર્યાદાનો વિવેક જોયો. પ્રણામ કર્યા છે. કહ્યું, અવધનાથ મહારાજા વિદાયની વાત કરે છે, અમને આશીર્વાદ આપો. દીકરીઓને સોંપી છે, વિદાય આપી છે. 4 પાલખીઓ તૈયાર થઈ. આખું જનકપુર વળાવવા નીકળ્યું છે અને દીકરીની વિદાય